નમસ્કાર મિત્રો, હું લીના કિનારીવાળા આપની સમક્ષ રજૂ કરું છું ન્યૂઝ ઓફ ગાંધીનગર જન ફરિયાદમાં પ્રકાશિત શોભા કિશોરભાઈ મિસ્ત્રી ઉર્ફે અક્ષય દુબઈ લિખિત નિખિલ કિનારીવાળા અમદાવાદ અને રાજુલ કૌશિક બોસ્ટન યુએસએ સંપાદિત લઘુકથા સૌજન્ય તંત્રી શ્રી પ્રદીપ રાવલ, સુશ્રી મીનાક્ષી રાવલ. સંગીત ધનજીભાઈ ઘડિયા, મુરલી, જુનાગઢ. વિડિયો સંકલન કૌશિક શાહ, યુએસએ. પ્રસ્તુત છે લઘુકથા. વિષય મન. શીર્ષક સોનાનો સૂરજ. મોર બની થનગન કરે, મારું મન મોર બની થનગન કરે. અરીસા સામે ઊભી રહી શ્રેયા ક્યારની પોતાના રૂપને નિહાળી ગીત ગણગણતી હતી. યુવાન થતી દીકરીને જોઈ પીનાબેન ઘણી વખત ચિંતામાં પડી જતા. યુવાન મનમાં ઉછળતા આવેગોથી એ સારી રીતે માહિતગાર હતા, પણ ઘરની હાલત જોઈ એમનું મન પાછું પડતું. એમ ન હતું કે એના માટે માંગા ન હતા આવતા, પણ એવા ઘરોના માંગા સ્વીકારી પોતાની જેમ જ દીકરી પણ આખી જિંદગી દુઃખ ભોગવે એવી એમની ઈચ્છા ન હતી. સાંભળે છે હું શું કહું છું કે તું અને શ્રેયા હા પાડો તો પેલા કાનજીભાઈના દીકરાનો કહેણ સ્વીકારી લઈએ. દીકરી સુખનો રોટલો ખાશે અને આપણને પણ ટેકો રહેશે. વિનયભાઈએ મિલમાંથી ઘરે આવી કહ્યું. કાનજીભાઈનો દીકરો? એ તો થોડો... હા, મને ખબર છે, પણ એવો છે એટલે જ તો આપણા જેવા ગરીબની દીકરી માટે પૂછાવ્યું. બાકી સારો હોય તો આપણને કોણ પૂછે? વિનયે મા દીકરીને સમજાવ્યું. પપ્પાની વાત સાંભળી શ્રેયાએ ઘરમાં નજર ફેરવી. ઘરના દરેક ખૂણે છવાયેલી દરિદ્રતા અને ખૂણામાં બેસી ઊંચા સ્વપ્નો સાકાર કરવા મહેનત કરતો નાનો ભાઈ પ્રણવ. એને થયું, જો મારી એક હા પડવાથી ઘરમાં સૌને સુખ મળતું હોય તો ખોટું નથી. એણે પોતાના મનમાં ઉગેલા સપનાને હૈયાના છાને ખૂણે દાટી દીધા અને મયંકની પત્ની બની હવેલીમાં આવી. મયંક થોડો મંદબુદ્ધિ હતો, પણ પ્રેમાળ હતો. શ્રેયાએ પોતાના મનને મક્કમ કર્યું અને મયંકને ધીમે ધીમે કેળવવા માંડ્યો. એને લખતા, વાંચતા, ગણતરી કરતા શીખવાડવા માંડ્યો. પહેલાં કોઈની વાત કાને ન ધરતો તે શ્રેયા કહે તેમ કરવા લાગ્યો. એકાદ વર્ષ પછીની એક સવારે મયંકે કહ્યું, પપ્પા, હું તમારી સાથે ઓફિસ આવું? એની વાત સાંભળી પહેલાં તો કાનજીભાઈને પોતાના કાન પર વિશ્વાસ જ ન બેઠો, પણ પછી કાનજીભાઈએ એને છાતી સરસો ભીડી દીધો. કલાવતીબહેને દહીં, ખાંડ ખવડાવી એનું મોઢું મીઠું કર્યું અને ઓફિસ મોકલ્યો. બેટા, આજે મને કહેવા દે કે તારામાં શ્રદ્ધા રાખી, મોટું મન કરી મેં તારા સસરાની વાત સ્વીકારી હતી. બાકી સાવ ગરીબ ઘરની દીકરી લાવવાની મારી જરા પણ ઈચ્છા ન હતી. મને હતું કે પૈસા જોઈ તો છકી જઈશ અને થોડા વખતમાં જ ભાગી જઈશ, પણ તે મારા મનમાં રહેલો ડર ખોટો ઠેરવ્યો. તારા પર રાખેલા વિશ્વાસની તે લાજ રાખી.
કલાવતીબહેને સ્નેહથી શ્રેયાને છાતી સરસી ચાંપીને કહ્યું, આજે શ્રેયાના બંને ઘરે સોનાનો સૂરજ ઉગ્યો હતો. અસ્તુ. શોભા કિશોરભાઈ મિસ્ત્રી ઉર્ફે અક્ષય, દુબઈ.